કચ્છના પાટનગર ભુજ શહેરનું નગરપાલિકા તંત્ર તેની બેદરકારીને કારણે સતત ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે ફરી પાછો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે આ થકી ભુજ નગરપાલિકાની બેદરકારી છતી થઈ રહી છે। વાત કરીએ ભુજની મધ્યમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે જે ખાડો ખોદી દેવામાં આવ્યો છે, જે બરોબર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આ ખાડો ખોદવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે માટીના પૂર રસ્તા પર નાખી દેવામાં આવ્યા છે અને તેના કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે। આ થકી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો આ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો ખોદીને રાખી દેવો તે કેટલી અંશે યોગ્ય છે? આજ રોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે સ્થાનિકે જઈ તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ ખાડો કેટલાય દિવસથી આમને આમ ખોદીને રાખી દેવામાં આવ્યો છે અને તેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એક તરફ હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને ભુજમાં સ્વામિનારાયણ મંદિર એક જોવાલાયક સ્થળ તરીકે પ્રખ્યાત છે, ત્યારે વધારે માત્રામાં ભાવિ ભક્તોની ભીડ અહીં જામતી હોય છે અને તેઓને પણ આ થકી મુશ્કેલી થતી હોય છે। આ અંગે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને જે હેતુને લઈને ખાડો ખોદવામાં આવ્યો છે તેઓની કામગીરી પૂર્ણ કરી આ ખાડો તાત્કાલિક પૂરી દેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે।